દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા પંચાયતમાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પૂર્ણ થઈ હતી। ચૂંટણીમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના પ્રમુખ તથા ઉપપ્રમુખ બંને પદ માટે સરખા 12 મત મળતા ટાઈની સ્થિતિ સર્જાઈ હતી। કાયદાકીય જોગવાઈ મુજબ અંતે ચિઠ્ઠી ઉછાળી વિજેતા નક્કી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। પ્રમુખ પદ માટે નીકળેલી ચિઠ્ઠીમાં આમ આદમી પાર્ટીના સોનલબેન ભૂરિયાનું નામ આવતા તેઓ નવા પ્રમુખ તરીકે જાહેર થયા હતા, જ્યારે ઉપપ્રમુખ પદ માટે ભાજપના નયન બારિયા વિજેતા બન્યા હતા। આ રીતે ધાનપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ આપના ફાળે અને ઉપપ્રમુખ પદ ભાજપના ફાળે જતા અનોખું રાજકીય સમીકરણ સામે આવ્યું છે। પૂર્વ મંત્રી અને ધારાસભ્ય બચ્ચુ ખાબડાના ગઢમાં ભાજપ પ્રમુખ પદ ગુમાવતા તેનો મોટો રાજકીય ફટકો માનવામાં આવી રહ્યો છે। દિવસભર ચાલેલા હાઈ વોલ્ટેજ રાજકીય ધમાસણ બાદ ચિઠ્ઠી પરિણામ આવતા બંને પક્ષના કાર્યક્રમોમાં મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી હતી। આજે તાલુકા પ્રમુખ જે તાલુકામાં ચૂંટણી ઉપપ્રમુખની ચૂંટણી થઈ એમાં બંને સભ્યોના એક સરખા મત હતા, તો એમાં ચીઠી ઉછાળીને મારું નામ નીકળ્યું અને મને પ્રમુખ બનાવ્યા। એમનો ખૂબ ખૂબ આભાર માનું।